તો મિત્રો સૂર્યનારાયણ ભગવાન પોતાના અસ્તાચળે જઈ રહ્યા છે। સોજનો સમય છે, સંધ્યા ટાણું છે। મિત્રો દેખી લ્યો કે ચારે બાજુ આ હરિયાળી છવાઈ રહી છે જુઓ, અને ઊંચે આકાશમાં કાળા ડિબાંગ વાદળા છે। તો સૂર્યનારાયણ ભગવાન હવે પોતાના અસ્તાચળે પધારી રહ્યા છે, એટલે કે આપણે કહીએ છીએ મિત્રો કે સોંજ પડી। તો સંધ્યા ટાણું છે, ગાયોના ધણ ગોવાળ લઈને ગામમાં તરફ સંધ્યા ટાણે આવતા હોય છે પોતપોતાના પાડે। અને ઝાલર ટાણું પણ કહેવાય કે સાંજના મંદિરોમાં, માતાજીના મંદિરોમાં, ભગવાનના મંદિરોમાં ઝાલર વાગતી હોય છે। તો કર્ણપ્રિય આપણને દ્રશ્ય જોવા મળે સાંજના સમયનું। સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળે પધારી રહ્યા છે મિત્રો, દેખી લ્યો। તો સાંજના સમયનું આ દ્રશ્ય છે મિત્રો, સરસ મજાનું જુઓ। અને આ બાજુ લીલી હરિયાળી એકદમ ઊંઝાર લીલું વન દેખાય છે। અને કે ખેડૂતો પોતપોતાના ખેતરમાંથી હવે ગામ તરફ બળદોને લઈને ગાડા જોડીને જૂનવાણી સમયમાં આવતા, અત્યારે તો ટ્રેક્ટર હોય છે એટલે ટ્રેક્ટર લઈને આવે છે। તો મિત્રો આ અસ્તાચળે જતા સૂર્યનારાયણ ભગવાન હવે અસ્તાચળે જવાની તૈયારીમાં છે। સોજનું ઝાલર ટાણાનો સમય હોય, આ ટાઈમે કોઈ નદી કિનારાના ગામડા હોય, ઋષિમુનિઓ સ્નાન કરી અને મંદિરોમાં ઘંટારવ અને ઝાલર વગાડી અને આરતી પૂજન કરતા હોય છે। તો મિત્રો સરસ મજાનો આ નજારો તમને બતાવું જુઓ કે આ હરિયાળી પણ જોઈ લ્યો કે કેટલી સરસ મજાની હરિયાળી છે આ બાજુ જો। અને આ બાજુ ખેતરો છે ખુલ્લા જો। તો હવે અસ્તાચળે જવાની તૈયારી છે મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, શેર કરી ફૂલ સપોર્ટ કરજો। આવા સારા સારા કુદરતી દ્રશ્યો તમને આપતો રહીશ। તો બીજો વિડીયોમાં પણ ફરી મળીશું। જય માતાજી।